નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડભોઈ નગરપાલિકામાં 8 વર્ષના વનવાસ બાદ કોંગ્રેસ ફરીથી સત્તામાં આવી છે. આ સાથે જ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પણ કરી દેવામાં આવી છે. ડભોઈ નગરપાલિકા ખાતે યોજાયેલી સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે પ્રમુખ પદ માટે ચૂંટણી જંગ જામ્યો હતો. ડભોઈ સેવા સદન ખાતે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી ખાસ બેઠકમાં કુલ 36 સભ્યોમાંથી 35 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં 20 સભ્યો કોંગ્રેસના અને 15 સભ્યો ભાજપના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પ્રમુખ પદ માટે થયેલા મતદાનમાં કોંગ્રેસ પક્ષના પુષ્પા રાવલ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે નૂર મોહમ્મદ મહુડાવાલાની બહુમતીથી વરણી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે 8 વર્ષ પૂર્વે કોંગ્રેસનું બોર્ડ તોડીને ભાજપ સત્તા પર આવ્યું હતું, જેની સામે કોંગ્રેસે આ ચૂંટણીમાં વ્યાજ સહિત વસૂલાત કરીને ભાજપ પાસેથી સત્તા છીનવી લીધી છે. કોંગ્રેસની આ ઐતિહાસિક સત્તા વાપસીના પ્રસંગે ડભોઈ ખાતે દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વિશ્વેશ સિદ્ધાર્થ પટેલ, વાઘોડિયાના પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ડભોઈ શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશ રાવલ તેમજ તાલુકા પ્રમુખ સુધીર બારોટ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ ઢોલ નગારા અને ગુલાલની છોડો ઉડાવીને વિજયોત્સવ મનાવ્યો હતો. હવે આગામી 2.5 વર્ષ સુધી ડભોઈના વિકાસની ધુરા કોંગ્રેસ શાસિત આ નવી બોડીના હાથમાં રહેશે. આજે ડભોઈમાં નગરપાલિકાનો પ્રમુખની ચૂંટણી દરમિયાન મને આમંત્રિત કરેલા એના પ્રમુખે કે આપ હાજરી આપજો, એટલે હાજરી આપીને શાંતિપૂર્વક મતદાન થયું અને શાંતિપૂર્વક પ્રમુખની ચૂંટણી થઈ. અને હું તો બધા જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે નગરપાલિકાના, એમને બધાને એટલી જ વિનંતી કરું કે ડભોઈનો વિકાસ સારી રીતે કરજો, બધા મળીને કરજો અને જે લોકોને તકલીફ છે તકલીફ દૂર કરતા રહેજો. અગાઉ સાંભળેલું હતું કે આવું કરીશું તેવું કરીશું, એટલા માટે મારે આવવું પડ્યું હતું કે બધા બાહુબલીની વાતો કરતા હોય ને તે બાહુબલીને ગજવામાં મૂકીને ચાલતો આવ્યો છું અને આજે સપોર્ટ કરવા આવ્યો છું કોંગ્રેસને, એના માટે કે સારા વિકાસ કરે, સારા કાર્ય કરે. અને કોઈ કીધું હતું કે અમે ઉચકીને લઈ જઈશું ને એ કરીશું, એના માટે અમારે હાજરી આપવી પડી. અને કોને કીધું એટલે તમારા એના ચૂંટાયેલા પ્રતિનિધિ, મારું નામ નહીં કેવું, સમજી જાઓ. જેને મેં હરાયો, એને જીતાયો, એને કહું છું. જે વ્યક્તિ બહુ ઘોડા પર ફરતો હોય ને, ઘોડા પર લાયક નહીં ભાઈ. હું તો મોઢે કિનારે વ્યક્તિ છું, સવાલ આવતો નથી. આ તો શાંતિપૂર્વક ચૂંટણી પતી ગઈ, બહુ સારું છે. જરા કંઈક થયું હોત તો તકલીફ થાત, અગાઉ લોકોને બી તકલીફ થઈ જાય, એવી રીતે તકલીફ ના થાય એના માટે અમે શાંતિપૂર્વક ચૂંટણી બતાવી. વાત કરવામાં આવે તો વિકાસ કેવો આમ લાગે છે તમને કે હવે ડભોઈમાં શું જરૂર છે તમને કે વિકાસ તમે કરી શકો કોંગ્રેસના બોર્ડથી? ડભોઈમાં પેલું તો ડ્રેનેજનું કામ કરવા જેવું છે, અને પેલું પાણીનું પ્રેશર આવે પીવાના પાણીનું, એ રોડ, આ 3 વસ્તુ જ જરૂરિયાત વસ્તુઓ હોય છે, એ કરવા જેવી છે, જરૂર છે. અને જ્યાં જ્યાં ગલીઓમાં પથ્થર પેવિંગ નથી ત્યાં પથ્થર પેવિંગ કરે અને સારું કાર્ય કરે, એ શુભકામના પાઠવું છું. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.